સુરત में नकली પોલીસ ઘી ગુટકા तंबाकू सहित नकली साबु बनावती फैक्टरी मળી આવતા ચકચાર મચી જવા પામી છે। સરતાણા પોલીસ મથકના નજીકમાં ચાલતી નકલી સાબુની ફેક્ટરી ઝડપા જોવા પામી હતી। નકલી ચીજ વસ્તુઓનું ઉત્પાદન કરતી ફેક્ટરી પર સરતાણા પોલીસે દરોડા પાડ્યા હતા। કંપનીને મળેલી માહિતીના આધારે પોલીસને સાથે રાખી છાપો મારવામાં આવ્યો હતો। આ છાપા દરમિયાન બ્રાન્ડેડ સાબુ, હાર્પિક સહિતની અનેક બ્રાન્ડેડ ચીજ વસ્તુઓનું ડુપ્લિકેશન થતું હોવાનું સામે આવ્યું હતું। પોલીસને નકલી ચીજ વસ્તુઓ બનાવવા વપરાતું રો મટીરિયલ મોટી માત્રામાં મળી આવ્યું હતું। ઉપરાંત બનાવટી ડેટોલ, સાબુ, લિક્વિડનો જથ્થો પણ જપ્ત કરાયો હતો। સરતાણા પોલીસે છાપો મારી નકલી ફેક્ટરી ઝડપી પાડી હતી। ખોરાક અને ઔષધ નિયમન તંત્રની મંજૂરી વગર આ ફેક્ટરી ચાલતી હતી। આ ફેક્ટરી ઝડપાતા ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ઊંઘતું ઝડપાયું હતું। જ્યારે પોલીસે નકલી સાબુ બનાવતી ફેક્ટરી માલિક સામે કાયદાકીય કાર્યવાહી શરૂ કરી હતી। સરથાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં કેનાલ રોડ પાસે એક હાર્પિક, લાઇઝોલ અને ડેટોલના સ્ટીકરો એ લગાવી અને ડુપ્લિકેશન કરતા હોય આ રીતની એક કંપનીના એજન્ટ દ્વારા એક ફરિયાદ આપેલી હતી। એ અનુસંધાન ત્યાં રેડ કરી અને આ જે સ્ટીકરો જે છે એ સ્ટીકરો અને જે સ્ટીકરોમાં લગાવેલ જે મુદ્દામાલ જે છે મુદ્દામાલ કબજે કરેલ છે। અને એમાં એક આરોપી પકડેલ છે, પ્રકાશભાઈ કરીને છે કે જેને આપણે અરેસ્ટ કરેલ છે। કેટલાનો મુદ્દામાલ છે? મુદ્દામાલની ગણતરી તો હાલ કંપનીએ આપેલ નથી, ખાલી નંગ ગણેલ છે। અને મુદ્દામાલ અત્યારે જે છે એ કંપની આપણને તપાસમાં કે જે ડુપ્લિકેશન છે એટલે જે એકચ્યુઅલી જે મુદ્દામાલની કિંમત ગણાય એ MRP હોય એ ના હોય, કારણ કે ડુપ્લિકેશન છે એટલે ના, એ ત્યાં સ્ટીકર જ લગાવતા, ડુપ્લિકેશન કરતા હતા। કેટલા ટાઈમથી આ ચાલતું? એ હજી તપાસ કરીએ છીએ રાત।